વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે સપુષ્પી વનસ્પતિની અંતઃસ્થ રચના એમાં અલગ અલગ પ્રકારની જે પેશીઓના જે પ્રકારો છે એના વિશેની વાત ઓલરેડી આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે એમાં આપણે પેશી તંત્ર જે છે એના વિશેની ચર્ચા આગળ વધારશું. પેશીઓની અંદર ખાસ બાળકો તમારે દરેક પેશીના પ્રકાર જે છે એનું સ્થાન, રચના અને કાર્ય, આ ત્રણ બાબત ખાસ યાદ રાખજો, બરાબર. અને એ જ બાબત ઉપર તમારે એમાં ખાસ ફોકસ કરવાનો રહેશે. હવે આપણે જે વાત કરશું આજે એ વનસ્પતિ અંતઃસ્થ રચનાની અંદર એના પેશી તંત્ર વિશેની આપણે ચર્ચા કરીએ કે પેશી તંત્ર જે છે એટલે શું અને વનસ્પતિ પેશી તંત્રની અંદર કયા કયા પ્રકારના ભાગોનો કે તંત્રોનો સમાવેશ થાય. સામાન્ય એક વાત આપણે બધા જાણીએ છીએ કે ભાઈ દરેક સજીવની જે રચના છે એની અંદર પાયાના એકમ તરીકે કોષ હોય છે. કોષ એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, આપણે બધા જાણીએ છીએ. કેટલાક સજીવો એક કોષીય હોય તો એક જ કોષના બનેલા છે, બહુકોષીય હોય તો એક કરતાં વધારે કોષના બનેલા છે. જો એક કરતાં વધારે કોષના બનેલા હોય, બરાબર, તો એ કોષો ભેગા મળી અને ચોક્કસ પ્રકારના કાર્ય માટેની રચનામાં એ રૂપાંતરિત થાય તો આપણે એને શું કહીએ છીએ તો કે પેશીનું, એને પેશી તરીકે ઓળખીએ છીએ. હવે આ જે પેશી ટીસ્યુ, બરાબર, એ જો એનો આખો જે સમૂહ છે એને ભેગો મળે એટલે એને આપણે પેશી તંત્ર તરીકે ઓળખી શકાય છે. પેશી તંત્ર કહેવાય. જેમ કે વાહક પેશી તંત્ર, તો એમાં જલવાહક અનવાહકનો સમાવેશ થાય, બરાબર. તો એવી રીતે એ પેશી તંત્રમાં રૂપાંતરિત થતું છે. એટલે વનસ્પતિ દેહની અંદર આપણને જે કોઈ પણ એના સ્થાનના આધારે એની પેશીઓ જે છે કઈ ભાગોમાં અને કયા પ્રકારની ચોક્કસ કાર્યને અનુલક્ષીને ગોઠવાયેલી હોય એમાં આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. એટલે આપણે જો વાત કરીએ કે ભાઈ વનસ્પતિમાં પેશીઓની જે ગોઠવણી છે એ ગોઠવણીમાં ઘણી બધી જે વિવિધતા છે એ વિવિધતા એમાં જોવા મળે છે, બરાબર. એની વિવિધતા જોવા મળે છે. બીજી આપણે મેં હમણાં તમને વાત કરી કે ભાઈ એ એના સ્થાન, રચના અને કાર્ય એને અનુલક્ષી અને એની અંદર એનું દરેક પેશીઓનો જે આધાર છે મુખ્ય એના ઉપર જ હોય છે. એટલે તેના સ્થાન, એની રચના, બરાબર, એની ગોઠવણી અને એના કાર્ય પર આધારિત છે. તો અહીંયા આપણે એના સ્થાન હોય, એની રચના હોય, એની ગોઠવણી હોય, એના કાર્ય હોય, એ દરેક બાબતની અંદર આપણને એની વિવિધતાઓ જે છે જોવા મળતી છે. હવે પેશીતંત્રની અંદર વનસ્પતિમાં પેશીતંત્રના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. કેટલા? ત્રણ પ્રકાર છે, બરાબર. તો હવે વનસ્પતિ પેશી તંત્રના ત્રણ પ્રકારો છે, બરાબર. વનસ્પતિ પેશી તંત્રના ત્રણ પ્રકારો છે. હવે એમાં પહેલું પ્રકાર જે છે એ છે અધિસ્તરીય પેશી તંત્ર, બરાબર. અધિસ્તરીય પેશી તંત્ર, અધિસ્તરીય પેશી તંત્ર એનો પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર જે છે એમાંનો એ છે આધારોતક પેશી તંત્ર, બીજો પ્રકાર, બરાબર, આધારોતક પેશી તંત્ર. અને ત્રીજો છે એને આપણે કહીએ છીએ વાહક પેશી તંત્ર, બરાબર, વાહક પેશી તંત્ર. તો ત્રણ પ્રકાર છે, જેમાં આપણે સૌથી પહેલા વાત કરશું એપિડર્મલ ટિશ્યુ સિસ્ટમ, બરાબર. એ છે અધિસ્તરીય પેશી તંત્ર, પહેલો પ્રકાર. આ અધિસ્તરીય પેશી તંત્ર પહેલો, એમાં આપણે વાત કરશું, બરાબર. અધિસ્તરીય પેશી તંત્ર. તો આ બંનેને હું દૂર કરું છું. એમાંથી ત્રણ મુખ્યત્વે પ્રકાર છે: અધિસ્તરીય, આધારોતક અને વાહક. આ ત્રણ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. પહેલા આપણે અધિસ્તરીયથી શરૂઆત કરીએ. તો હવે એમાં સૌથી પહેલા આવશે અધિસ્તરીય પેશી તંત્ર. તો અધિસ્તરીય પેશી તંત્ર એટલે શું? હવે સમજીએ. સૌથી પહેલા તો આ શબ્દને સમજો. અધિ એટલે શું થાય તો કે અધિ એટલે ઉપરનું, સ્તર એટલે આવરણ, બરાબર. સ્તર એટલે આવરણ. એટલે અધિસ્તરીય પેશી તંત્ર છે ને વનસ્પતિના દરેક ભાગ કે દેહને આવરતી, બરાબર, એને ઢાંકતી
એને કવર કરતી, એને આવૃત કરતી રચના છે. એટલે જે વનસ્પતિના દેહને આવરતી અથવા આવૃત કરતી રચના છે એને આપણે શું કહીએ છીએ ભાઈ? તો કે અધિસ્તરીય પેશી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આને આપણે અધિસ્તરીય પેશી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અધિસ્તરીય કોષો હોય, વાયુરંધ્ર હોય, પ્રકાંડ રોમ હોય, મૂળ રોમ હોય, આ બધા ઘટકોનો સમાવેશ થાય છે. બરાબર? જેમાં અધિસ્તરીય કોષો, બરાબર, અધિસ્તરીય કોષો, વાયુરંધ્ર, વિવિધ પ્રકારના રોમ એટલે પ્રકાંડ રોમ, પર્ણરોમ, મૂળ રોમ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર? તો આ રીતે અધિસ્તરીય પેશી તંત્ર જે છે એના કોષો એ સૌથી ઉપરની સપાટી, વનસ્પતિ કોઈ પણ ભાગ તમે લઈ લો, પર્ણ લઈ લો, પ્રકાંડ લઈ લો, મૂળ લઈ લો, ફળ લઈ લો કે પછી એનું પુષ્પ લઈ લો, કોઈ પણ ભાગ લઈ લો, સૌથી ઉપરના ભાગે જે આવૃત રચના છે, જેમ આપણે ચામડી છે, જે રીતે આપણે ચામડી શું કરે છે ભાઈ? શરીરના અંગો જે છે ને આવૃત કરે છે, સ્નાયુઓ હોય, ઉદરવાહિની હોય, અસ્થિઓ હોય, બધાને આવૃત કરે છે. સેમ એવી જ રીતે વનસ્પતિની અંદર જે ઉપરની જે સપાટી દેખાય આપણને, પછી પર્ણની હોય, પ્રકાંડની હોય, મૂળની હોય, કોઈ પણ ભાગની, એને આપણે અધિસ્તર કહેવાય. ક્લિયર? અધિ એટલે ઉપરનું સ્તર એટલે આવરણ, એટલે ઉપરનું આવરણ એટલે અધિસ્તર. તો આ રીતે આપણે એની અંદર અધિસ્તરની અંદરના જે કોષો છે, બરાબર, એ કોષો એની અંદર એ ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય, લાંબા હોય, ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય અને એક સળંગ પણ બનાવતા હોય છે, એને આખી સળંગ પણ બનાવતા હોય છે. બરાબર? એટલે આ રીતે અધિસ્તરના જે કોષો છે એની જે રચના છે એ સામાન્ય રીતે આપણને કઈ પ્રકારની ગોઠવાયેલી હોય છે તેના વિશે વાત કરીએ. કે અધિસ્તરના કોષો એટલે આ અધિસ્તરીય કોષો, એના જે અધિસ્તરીય કોષો છે એ અધિસ્તરીય કોષો એ લાંબા અને એકબીજા સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. બરાબર? લાંબા ચુસ્ત રીતે એ ગોઠવાયેલા, બરાબર, એ ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે અને દરેક ભાગ જે છે એ બધાનું સળંગ આવરણ બનાવે છે. સળંગ આવરણ રીતે ઢંકાયેલું અને સળંગ આવૃત થયેલા હોય છે અથવા તો જોવા મળતા હોય છે. બરાબર? સળંગ આવૃત થયેલા આપણે જોવા મળતા હોય છે. હવે સામાન્ય રીતે શું થાય કે અધિસ્તરની અંદર અલગ અલગ પ્રકારના સ્તરોની આયોજન જોવા મળતું હોય છે. તો તમને યાદ રાખવા માટે ખાલી હું જણાવી દઉં સ્તર. બરાબર? એટલે તમને એના આધારે ખ્યાલ. કેટલીક વખત અમુક વનસ્પતિની અંદર અધિસ્તરીય કોષો જે છે એ આ રીતે લાંબા ગોઠવાયેલા હોય અને ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય, નળાકાર પ્રકારની રચના ધરાવતા હોય છે. આ રીતે હવે તમે જોઈ શકો છો કે આ એક બાકીના કોષો એ નીચે ગોઠવાયેલા, આ એક સ્તરીય અધિસ્તર છે. આને શું કહેવાય? એક સ્તરીય અધિસ્તર. એટલે કેટલીક વનસ્પતિની અંદર આપણને એક સ્તરીય અધિસ્તર જોવા મળે છે. આ એક સ્તરીય અધિસ્તરની રચના. કેટલીક વનસ્પતિ એવી પણ હોય, જેમ કે ખાસ કરીને મરુનિવાસી વનસ્પતિ હોય કે જે રણ પ્રદેશની અંદર ઉગતી નીકળતી હોય, અથવા તો જે શુષ્કોદ્ભિદ વનસ્પતિ હોય કે જે આપણને શુષ્ક પ્રદેશોની અંદર ઉગી નીકળતી જોવા મળતી હોય. આવી વનસ્પતિની અંદર અધિસ્તરના જે કોષો છે અથવા તેના જે સ્તર છે એ સામાન્ય રીતે આપણને એક કરતા વધારે સ્તરના બનેલા જોવા મળતા હોય છે. બરાબર? એક કરતા વધારે સ્તરના બનેલા જોવા મળતા હોય છે અને જેને આપણે બહુસ્તરીય અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એના સ્તર જે છે વધી ગયા છે, તો આને શું કહેવાય? આપણે બહુસ્તરીય અધિસ્તર કહેવામાં આવે છે. બહુસ્તરીય અધિસ્તર. તો આ રીતે અધિસ્તરની અંદર આપણને ઘણી બધી આ પ્રકારની વિવિધતા એના સ્તરની અંદર જોવા મળતી હોય છે, જે ખાસ કરીને બાહ્ય પર્યાવરણીય પરિબળો સામે રક્ષણનું કાર્ય માટે એમાં બહુસ્તરીય અધિસ્તર જે છે એ ખાસ એની અંદર રક્ષણના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. એનું રક્ષણનું કાર્ય, બાષ્પોત્સર્જનની પ્રક્રિયાને અવરોધવાનું કાર્ય, બરાબર, આ બધું કાર્ય દ્વારા પાણીનો વ્યય જે છે ઓછો કરવા માટેનું બધું બહુસ્તરીય અધિસ્તર તરીકે આપણે જોવા, એટલે જાડું આવરણ ટૂંકમાં એના ઉપર આવેલું છે. ચલો, આ સિવાય
બીજી જો આપણે વાત કરીએ કે કેટલીક વનસ્પતિ એવી પણ એની અંદર આપણને જોવા મળે છે કે જે વનસ્પતિ ઉપર આપણને અલગ અલગ પ્રકારના સ્થૂલનો આવેલા જોવા મળે છે. તો સ્થૂલન, બરાબર, આ યાદ રાખવાનું. સ્થૂલન, સ્થૂલન એટલે શું? તો કે ભાઈ અધિસ્તરની જે સપાટી છે, અધિસ્તરની સપાટીમાં અધિસ્તરીય કોષો દ્વારા એની ઉપરની સપાટી ઉપર એક ઘટકોનો સ્ત્રાવ થાય છે. એ સ્ત્રાવ એટલે સ્થૂલન, બરાબર. એમાં મીણનું ને બધાનું જે કેટલીક વનસ્પતિની બહારની બાજુએ આપણને એમાં જે મીણયુક્ત આખું જાડું સ્તર ને એનું સ્થૂલન થયેલું જોવા મળે છે. તો કેટલીક વનસ્પતિમાં એના જે અધિસ્તર પર, કેટલીક વનસ્પતિમાં એના અધિસ્તર પર એમાં મીણયુક્ત અથવા મીણ જેવા જે કોઈ પણ ઘટકો છે એ ઘટકોનું સ્થૂલન થયેલું જોવા, એટલે એની જમાવટ થાય, બરાબર, સ્થૂલન, જેને આપણે ક્યુટિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને આપણે ક્યુટિકલ, બરાબર, જેને ક્યુટિકલ કહે છે. તો ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે. ખાસ કરીને મરુનિવાસી વનસ્પતિ હોય કે સ્થલજ વનસ્પતિ હોય એમાં વધારે દરેક ભાગમાં હોય. હા, પણ મૂળની અંદર સ્થૂલન ન હોય, બરાબર, મૂળમાં તેનો અભાવ હોય છે. મૂળના જે અધિસ્તર છે એમાં એનો અભાવ હોય છે, મૂળમાં તેનો અભાવ હોય છે. શા માટે ભાઈ? કેમ કે મૂળની અંદર જો એનો અભાવ હોય, મૂળમાં હાજર હોય તો પછી પાણી અંદર ન પ્રવેશી શકે ને, એ અવરોધ ઉભો કરશે એમાં આવરણ હોય. તો એટલા માટે એની અંદર એ સ્થૂલન જે છે આપણને એમાં મૂળની અંદર નથી. હવે શા માટે એમાં આવ્યું હોય છે? તો આ જે સ્થૂલન છે, બરાબર, આ સ્થૂલન દ્વારા, સ્થૂલન એના દ્વારા એ શું કરે છે ભાઈ? તો કે બાષ્પોત્સર્જન એનું પ્રમાણ એમાં ઘટે છે, પ્રમાણ ઘટે, બરાબર. એ બાહ્ય જે પરિબળો છે, કોઈ પણ સજીવ કે નિર્જીવ, એ પરિબળો સામે એને રક્ષણ પણ આપે છે, બરાબર. આ એને પરિબળો સામે એને રક્ષણ પણ આપે છે. એટલે આવા વિવિધ પ્રકારના જે કાર્ય છે એની સાથે આપણને સંકળાયેલું જોવા મળતું છે. તો એના મૂળની અંદર મેં તમને વાત કરી કે ભાઈ મૂળ જે છે એમાં આપણને ગેરહાજર જોવા મળે છે, જ્યારે પ્રકાંડ, પર્ણ, બરાબર, એ બધામાં આપણને કેટલાકમાં પ્રમાણ જુદું જુદું હોય, કેટલાકમાં જાડું હોય, કેટલાકમાં આપણને પાતળું પ્રમાણ પણ જોવા મળતું હોય છે. ચલો, હવે એના પછી કેટલાક કુંબળા પ્રકાંડ અને પર્ણમાં આપણને જે જોવા મળે છે એમાં ખાસ એક વિશિષ્ટ રચના જેને આપણે વાયુરંધ્ર તરીકે ઓળખીએ છીએ. વાયુરંધ્ર, સ્ટોમાટા. તો પર્ણ અને અધિસ્તર ઉપર આપણને વાયુરંધ્ર જેવી એક વિશિષ્ટ રચના જોવા મળે છે, બરાબર. એટલે એના અધિસ્તર જે છે એ અધિસ્તર પર આવેલી જે વિશિષ્ટ છિદ્ર જેવી રચનાને, છિદ્ર જેવી જે રચના છે એ રચનાને શું કહે છે આપણે? તો કે એને વાયુરંધ્ર કહે છે, બરાબર, એને વાયુરંધ્ર કહે છે. હવે આ જે વાયુરંધ્ર છે એ એકદળી અને દ્વિદળી વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારના રક્ષક કોષોના ને એના જે આકાર અને રચનામાં આપણે ઘણી વિવિધતા જોવા. હવે આ શું કામ કરે છે? વાયુરંધ્ર શા માટે આવે? તો કે જે વાત વિનિમય એટલે શું? વાયુઓની આપ-લે. વાત વિનિમય એટલે વાયુઓની આપ-લે. એટલે એનો અર્થ એ કે વનસ્પતિ વાયુરંધ્ર દ્વારા શ્વાસ લે. આનું નાક છે ને, આપણે જેમ નાક દ્વારા શ્વાસ લે, વનસ્પતિનું નાક શું? તો કે વાયુરંધ્ર. તો વાત વિનિમય ની પ્રક્રિયા, વાત વિનિમય, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે, બાષ્પોત્સર્જન, બરાબર, વગેરે જે ક્રિયા છે એ ક્રિયા એ સાથે સંકળાયેલા હોય છે અને એના દ્વારા આપણે ક્રિયા જોવા મળતી છે. તો હવે એના જે રચના છે કઈ પ્રકારની હોય છે એના વિશે વાત કરીએ. તો અહીંયા આપણે એના એકદળી વનસ્પતિના અને દ્વિદળી વનસ્પતિના, બરાબર, દ્વિદળીના વાયુરંધ્રની રચના કઈ પ્રકારની હોય અને એકદળી વનસ્પતિના વાયુરંધ્રની રચના કઈ પ્રકારની હોય, એકદળી વાયુરંધ્ર, એને આપણે સમજીએ. ચાલો, હવે દ્વિદળી વનસ્પતિના જે વાયુરંધ્ર છે એમાં સૌથી પહેલા વચ્ચેના ભાગે આપણને વાલના દાણા જેવા આકારના રક્ષક કોષો આવેલા છે. બરાબર, આવા રક્ષક કોષો આવેલા છે. એમાં આપણને કોષ કેન્દ્ર પણ આવેલું હોય,
એમાં હરિત દ્રવ્ય પણ આવેલું હોય છે અને જીવ રસ ભરેલો હોય છે. આમાં હરિત દ્રવ્ય બરાબર. બહારની સપાટી કરતા જે અંદરની જે સપાટી છે ને અહીંયાનો ભાગ એ થોડોક પ્રમાણમાં વધારે જાડો સ્થૂલિત હોય છે. આ રીતે જાડી હોય છે બરાબર. એના ઉપરના ભાગે આપણને સહાયક કોષો જેવી એક રચના જે છે એના ઉપરના ભાગે આપણને આવેલી જોવા મળે છે. અને એની જે સંખ્યા છે એ સંખ્યાની અંદર આપણને ઘણી બધી વિવિધતા જે છે વિવિધતા એની અંદર આપણને એમાં જોવા મળતી હોય છે. બરાબર. અને એની ફરતે આપણને અધિસ્તરીય કોષોની રચના આવેલી જોવા મળે છે. એના ફરતે અધિસ્તરીય કોષો જે છે અધિસ્તરીય કોષો જેના ફરતેના ભાગે આપણને એમાં ગોઠવાયેલા જોવા મળતા હોય છે. આ રીતે અધિસ્તરીય કોષો જે છે એ પણ એમાં ગોઠવાયેલા હોય છે. આ રીતની રચના અધિસ્તરીય કોષોની પણ છે. એક જ સ્તર બતાવીએ ચાલશે. આ પ્રકારની જે રચના છે એ અધિસ્તરીય કોષો જેમાં કોષ કેન્દ્રની એની આપણને હાજરી જોવા મળતી હોય છે બરાબર. આ દ્વિદળીના વાયુરંધ્ર છે. હવે એમાં એક દળી વનસ્પતિના વાયુરંધ્રની અંદર શું રચના જોવા મળે છે બરાબર એના વિશે આપણે એક દળીના વાયુરંધ્ર એક દળીના વાયુરંધ્રની અંદર એના જે રક્ષક કોષો છે ડંબેલ આકારના હોય છે. બરાબર ડંબેલ આકારના હોય છે. આ જે દિવાલ છે અંદરના ભાગે એક પ્રમાણમાં થોડીક વધારે સ્થૂલિત હોય છે. હવે એમાં આપણને ત્રિકોણાકાર રીતે ગોઠવાયેલા સહાયક કોષો પણ આવેલા હોય છે. બરાબર સહાયક કોષો આવેલા હોય છે. અને એની આસપાસ આપણને ગોઠવાયેલા અધિસ્તરીય જે કોષો છે એ અધિસ્તરીય કોષો એ આપણને જોવા મળતા હોય છે. આ પ્રકારની રચના એની અંદર આપણને આવેલી જોવા મળે છે બરાબર અધિસ્તરીય કોષો. હવે આ નામ નિર્દેશન આપણે જોઈ લઈએ તો આ બંનેની અંદર આ જે ભાગ છે બરાબર એને આપણે રક્ષક કોષો કહીશું. રક્ષક કોષ આ એના અધિસ્તરીય કોષો છે. અધિસ્તરીય કોષો આ જે વચ્ચેનો જે ભાગ છે અહીંયા હું થોડું દૂર કરું છું એ થોડું દર્શાવ્યું. આ વચ્ચેનો ભાગ અહીંયા એને રંધ્ર અથવા છિદ્ર આ ભાગ બરાબર આ એના રક્ષક કોષો. આ જે છે સહાયક કોષો છે. સહાયક કોષ આનો સહાયક કોષ છે. આ એના અધિસ્તરીય કોષોની રચના છે. તો આ પ્રકારની જે રચના છે એ આપણને એક દળી અને દ્વિદળી અને એક દળીને વાયુરંધ્રમાં જોવા મળે છે. હવે એની અંદર વાયુરંધ્ર પ્રસાધન એટલે શું આ ખાસિયત છે બરાબર. વાયુરંધ્ર પ્રસાધન એટલે શું? વાયુરંધ્ર પ્રસાધન શેનું બનેલું છે? તો વાયુરંધ્ર પ્રસાધનની અંદર વાયુરંધ્ર છિદ્રો હોય, રક્ષક કોષો હોય, સહાયક કોષો. એટલે એમાં એક તો રંધ્ર અથવા એને છિદ્ર પણ કહેવાય. તો છિદ્ર પ્લસ રક્ષક કોષ પ્લસ સહાયક કોષ. રેડી? વાયુરંધ્ર પ્રસાધન એટલે શું યાદ રાખજો ખાસ. વાયુરંધ્ર પ્રસાધન કોને કહેવાય? 3 એકમો ભેગા મળીને પ્રસાધન બને છે. એક તો રંધ્ર આ વચ્ચેના ભાગે છે, અહીંયા આ છે
બીજું છે રક્ષક કોષ. આમાં રક્ષક કોષો જે છે એ કેવા આકારના છે ભાઈ? તો કે વાલના દાણા જેવા છે. અહીંયા તો કે ડમ્બેલ એટલે ઓલા કસરત કરવા માટે આપણે ડમ્બેલ ઉપયોગ કરીએ ને, એવા ડમ્બેલ આકારના જોવા મળે છે. આ એના સહાયક કોષો છે ને, આજુબાજુ આવેલા આ એના ત્રિકોણાકાર સહાયક કોષો છે, બાકી આ અધિસ્તરીય કોષો છે. આ અધિસ્તરીય કોષો છે. તો આ પ્રકારે આપણને વાયુરંધ્ર જે છે, વાયુરંધ્રની અંદર આ પ્રકારની જે લાક્ષણિકતા છે એ આપણને જોવા મળે છે. બીજું ખાસ ધ્યાન રાખજો કે વાયુરંધ્રના કદ અને સંખ્યા એમાં વનસ્પતિની અંદર પર્ણોની અંદર ઘણી બધી વિવિધતા જે છે એની અંદર જોવા મળતી છે. રેડી? ચલો આનો એક સ્ક્રીનશોટ લઈ લો, એટલે એમાં રચના અને બધી લાક્ષણિકતાઓ તમને ખ્યાલ છે. ચાલો હવે આપણે જે અધિસ્તરીય પેશી તંત્ર છે એની અંદર એના પછી રોમ વિશેની વાત કરીએ. રોમ બરાબર. હવે અધિસ્તરીય પેશી તંત્રની અંદર આપણે રોમ વિશેની વાત કરીએ. વાયુરંધ્ર પછી એમાં વાત આવે છે રોમ. રોમ એટલે શું? રોમ એટલે કોઈ પણ મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, એના જે અધિસ્તરમાંથી, બરાબર, એના અધિસ્તરમાંથી ઉદ્ભવતા બહિરુદ્ધ ભેદને રોમ કહે છે. રોમ એટલે શું એ તમને હવે ખ્યાલ આવ્યો છે. બહિરુદ્ભેદ એટલે જેમ આપણી ચામડીમાંથી વાળ ઉત્પન્ન થાય એને બહિરુદ્ભેદ કહેવાય. એટલે બહાર ચામડીમાંથી બહાર નીકળતા હોય, ઉદ્ભવતા, બહાર ઉદ્ભવતા, એને બહિરુદ્ભેદ કહેવાય. આપણા વાળ હોય તેને બહિરુદ્ભેદ કહીશું. એમ આ રોમ એના અલગ અલગ જે તે ભાગ હોય, ધારો કે પર્ણમાંથી ઉત્પન્ન થાય તો એને પર્ણરોમ કહેવાય. પર્ણરોમ, બરાબર, પર્ણરોમ. તો પર્ણરોમ અને પ્રકાંડરોમ બે ભેગા સમજ્યા. પર્ણરોમ અને પ્રકાંડરોમ આ બે ભેગા સમજ્યા. પર્ણ અને પ્રકાંડરોમ જે છે ને એ એક કોષી કે બહુકોષીય, શાખિત કે અશાખિત રચના ધરાવતા હોય છે. જે એક કોષીય, સામાન્ય રીતે તો બહુકોષીય હોય છે, પણ એક કોષીય કે બહુકોષીય, મોટા ભાગે એ બહુકોષીય રચના ધરાવતા હોય છે. બરાબર, મોટા ભાગે બહુકોષીય, ખાસ કરીને પ્રકાંડરોમ જે છે કેટલાક મૂળ પર્ણરોમ પણ બહુકોષીય છે. એટલે જે એકકોષીય કે બહુકોષીય, બરાબર, એકકોષીય કે બહુકોષીય, શાખિત કે અશાખિત, શાખિત કે અશાખિત, બરાબર, શાખિત કે અશાખિત જે રચના છે એ રચના ધરાવે છે. અને એનું મુખ્ય કાર્ય છે બાષ્પોત્સર્જનની જે પ્રક્રિયા છે એને અવરોધવાનું મુખ્ય કાર્ય આ રોમ દ્વારા આપણને જોવા મળતું છે. બરાબર, એટલે પ્રકાંડરોમ અને જે પર્ણરોમ છે એમાં આ લાક્ષણિકતા જોવા મળે છે. હવે એના પછીના જે રોમ છે જેને આપણે કહીએ છીએ મૂળ રોમ. બરાબર, આપણે મૂળ રોમ વિશે આગળ વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ મૂળ જે છે, મૂળની અંદર આપણને જે રચના આપણને જેમાં જોવા મળતી હોય છે, બરાબર, એ મૂળ રોમની અંદર આપણને જે કોઈ પણ અલગ અલગ પ્રકારની જે રચનાઓ મૂળમાં આપણે જે આગળ ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે મૂળ ના જે અધિસ્તર છે એટલે મૂલાધિસ્તર, એને શું કહેશું? મૂલાધિસ્તર. તો મૂલાધિસ્તરમાંથી ઉદ્ભવતા એક કોષીય, બરાબર, અશાખિત રોમને મૂળ રોમ કહે છે. બરાબર, એને મૂળ રોમ કહે છે. અને આ મૂળ રોમ એટલું કાર્ય શું છે? બરાબર, એટલે કે જે મૂળની જે શોષણ સપાટી હોય ને એ શોષણ સપાટીમાં વધારો કરે છે. સપાટીમાં શું કરે છે? વધારો કરે, એટલે વધારે માત્રામાં પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ સરળતાથી થઈ શકે છે. એટલે ધારો કે તમે સમજો કે આ એક અધિસ્તર છે, આ રીતે, બરાબર, આ અધિસ્તર છે અને આ અધિસ્તર ઉપરથી એમાં એક બહિરુદ્ભેદ આ રીતે ઉત્પન્ન થાય, એને રોમ કહેવાય. એક કોષીય છે.
અને અશાખિત છે. કેટલાક જે છે એ આ રીતના શાખિત પણ જોવા મળતા હોય છે, આ શાખિત છે. કેટલાક એમાં બહુકોષીય હોય છે, એટલે આ પ્રકારે એમાં બહુકોષીય રચના પણ ધરાવતા હોય છે. તો હવે એકની અંદર તમને 3 સમજાય છે. આ એક કોષીય અશાખિત છે, આ શાખિત છે અને આ બહુકોષીય રચના છે. બરાબર? તો આ પ્રકારે આપણને રોમ જે છે એની અંદર અલગ અલગ પ્રકારની લાક્ષણિકતા આપણને જોવા મળતી હોય છે. તો બાળકો આપણે અહીંયા જે પ્રકાંડ રોમ, મૂળ રોમ, બરાબર, એ બધાના વિશેની જે આપણે વાત છે કે એના વિશેની વાત આપણે એમાં પૂર્ણ કરીએ છીએ. અધિસ્તરીય પેશીતંત્ર, અત્યારે જે ટોપિકને આપણે ચર્ચા કરી છે એ 3 પેશીતંત્રના જે પ્રકારો છે એમાંથી અધિસ્તરીય પેશીતંત્ર જે છે એમાં કઈ કઈ લાક્ષણિકતા જોવા મળે છે એના વિશેની આપણે વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર? આગળ આપણે એમાં આધારોત્તક પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર વિશેની જે ચર્ચા છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરીએ.